નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સરસ મજાની આ સાંજે એક એવા વિષય સાથે તમારી સામે ઉપસ્થિત થયો છું કે જે વિશે ચર્ચા અને ચિંતા બંને જરૂરી છે. આમ તો ચારવાક મુનિનો સિદ્ધાંત છે, યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. મજાથી રહેવું, દેવું કરીને પણ ઘી પીવું. આ ચારવાક મુનિના સિદ્ધાંતને અનુસરતા દેશની અર્થવ્યવસ્થા કઈ દિશામાં લઈ ગઈ છે અને એ કઈ એક જ સરકારે આ પુણ્ય કાર્ય કર્યું છે એવું માનવાને કારણ નથી, અને એમણે નથી કર્યું એવું માનવાને કારણ નથી. પણ સરકારો દેવું કરે કારણ કે સરકાર વેપાર કરે. એવું એક જમાનામાં કહેવાતું કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. અને આપણી સરકારો બધી જ પબ્લિક સેક્ટર અંડરટેકિંગથી માંડીને બધા જ પ્રકારના અંડરટેકિંગમાં વેપાર કરે છે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક આ વધતા જતા દેવાના બોજ રીતે દબાતા જઈએ છીએ. દર્શકો, તો દેવું બે કારણથી કરવું પડે. એક તો બે છેડા ના ભેગા થતા હોય ત્યારે, અને એ બે છેડા ભેગા ના થતા હોય ત્યારે સરકાર પાસે બીજો રસ્તો છે એ છેડો ભેગો કરવાનો, પણ એ રસ્તો ના લેવો હોય તો જ્યારે સરકારનો ખર્ચો પેલું આમદાની અઠનની ખર્ચા રૂપિયા ના પૂછો હાલ નતીજા ઠનઠન ગોપાલ એમ આવક કરતા ખર્ચો વધી જાય સરકારનો, ત્યારે સરકાર પાસે રસ્તો છે ટેક્સ વધારવાનો. અને ટેક્સ વધારીને બે ખાતાને સરખા કરવાનો. પણ મોટાભાગની સરકારો આ પ્રકારનું પગલું લેતી નથી, કારણ કે લોકરંજક નથી. કરવેરા નાખનાર, કરવેરા વધારનાર સરકાર એ નકામી સરકાર કહેવાય છે. અને એટલે કરવેરા નાખવાનું શક્ય ના હોય તો સરકાર પસંદ જ નથી કરતી હોતી મોટાભાગની સરકારો. અને કરે તો નાના મોટા આમ તેમ ક્યાંક એડજસ્ટમેન્ટ કરીને તમને ક્યાંક ચોકલેટ આપે, ક્યાંક ગોળી તમારા ગજવામાંથી લઈ લે, બધું સરખું કરે છે. અને સરકાર કરવેરા નથી વધારવા માંગતી તો પછી દેવું કરવું પડે. જો દેવું કરે તો બોજ વધે, અને બોજ વધે તો પછી આગળની પરિસ્થિતિ શું થાય એની ચર્ચા કરવા માટે આજે આપણી પાસે ત્રણ નિષ્ણાત ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ અને અર્થશાસ્ત્રીની પેનલ છે. આ પેનલમાં શ્રી બકુલભાઈ ધોળકિયા, આપ જાણો છો, ડોક્ટર પ્રોફેસર બકુલભાઈ ધોળકિયાની ગુજરાત સમાચાર ટેલિવિઝન પર કોઈ ઓળખાણ ના હોય, સિર્ફ નામ ही કાફી है. પણ અમદાવાદ આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર, એક વરિષ્ઠ અર્થશાસ્ત્રી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અંગેના નિષ્ણાત એવા બકુલભાઈ આ પેનલમાં જોડાયા છે. એણે પેનલને ગૌરવવંતી બનાવી છે એમ કહેવા મને જરાય અતિશયોક્તિ નથી લાગતી. એવા જ બીજા બે જાતના એટલું બધું ભણવાની ધીરજ કઈ રીતે આવી હશે, અથવા તો એમની તીવ્ર બુદ્ધિના કારણે થયું હોય, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું એ એટલું સરળ નથી. અને એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા પછી પાછું એમબીએ કરવું, આઈઆઈએમમાં એમબીએ કરવું એ પણ એટલું પસંદ થવું સરળ નથી. ને પસંદ થયા પછી પણ ત્યાં જે રીતે મહેનત કરવી પડે છે તે પણ તમને બરાબર ઘડીને ઘંટ જેવા કરી નાખે. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આઈઆઈએમના એમબીએ, આઈઆઈએમ અમદાવાદના એમબીએ એવા અમલદત્તભાઈ ધ્રુવ એ નાણાકીય બાબતોમાં એક ખૂબ સારી ઇન્સાઇટ
એટલે સમજ ધરાવતા વ્યક્તિત્વ છે. ત્રીજા આપણા પેનલના સભ્ય શ્રી નયનભાઈ પરીખ ગમે ત્યારે જોડાઈ શકે છે, પણ એમની ઓળખાણ તો એમની ગેરહાજરીમાં આપીએ તો પણ નયનભાઈ ઉદાર દિલ માણસ છે. હું જે કહીશ ચલાવી રહેશે અને રહી ગયો હશે તો પૂરું કરી લેશે. નયનભાઈ પણ આઈએમ અમદાવાદના ગ્રેજ્યુએટ છે. 25 વર્ષની કારકિર્દી ધરાવે છે. 3 થી 4 રાજ્ય સરકારોના મુખ્યમંત્રીઓના એ સલાહકાર છે, ક્યાંક રહી ચૂક્યા છે અને ટેલિવિઝન પર પોતાની વાત બહુ સંજીદી રીતે મજબૂતાઈથી રજૂ કરવા માટે નયનભાઈ જાણીતા છે. હમણાં જ એમણે બાંગ્લાદેશમાં યોજાયેલ એક વેબિનારમાં એન્ટરપ્રેન્યોરશિપ અને કઈ રીતે વિકાસશીલ અર્થશાસ્ત્ર તરફ જઈ શકાય એના થકી એ અંગેની બહુ સુંદર વાત કરી. વેબિનાર ઉપલબ્ધ છે સાયબર સ્પેસમાં, સાંભળવા જેવો છે. તો આપણે આજે 3 નિષ્ણાતોની પેનલ સાથે આ પ્રશ્ન ચર્ચવાનો છે. નયનભાઈ, આપે આ બધું સાંભળ્યું હશે. બકુલભાઈ જે કહ્યું તે પણ સાંભળ્યું હશે, અમલભાઈએ કહ્યું તે પણ સાંભળ્યું હશે. અને એની સાથે હું જોડવા માંગુ છું રઘુરામ રાજનની એ ચેતવણી કે જો તમે ધ્યાન નહીં રાખો તો તમારી હાલત બદતર થશે. શું લાગે છે આપને? જી, એક તો હું માનું છું કે જે ચેતવાનો સૂર બકુલભાઈએ કહ્યો છે, અમલભાઈએ કહ્યો છે, રઘુરામ રાજને કહ્યો છે, એ બિલકુલ એની જગ્યાએ છે, જેથી આપણે જરા પણ ગાફેલ ના રહીએ. કારણ કે સમય કપરો છે. આ આપણને પેન્ડેમિક આપણી પાછળ છે. જીડીપીમાં આપણને કોન્ટ્રેક્શન ખબર જ છે. આખા વિશ્વની હાલત આપણને ખ્યાલ છે. ત્યાં જરા પણ જો પેલી નજર ચૂકી કે દુર્ઘટના ઘટી એ વાત તો છે જ. એટલે આપણે એમાં ચોક્કસ સહમત છીએ કે બિલકુલ ધ્યાન રાખવાનું છે. અને જો જરા પણ ધ્યાન ના રાખ્યું તો પરિસ્થિતિ વિકટ થશે. પણ અત્યારે મને લાગે છે કે એટલી બધી ડરવાની કે વિકટ થવાની મને પેલા વકી ઓછી લાગે છે. એટલા માટે કારણ કે એક તો જે બકુલભાઈએ થોડું કહ્યું ને, મારો જેની પર વધારે જોગ છે કે ખરેખર જુઓ તો જાપાન અને અમેરિકા જેવા દેશો કહે છે કે 238% જીડીપીના કરીને પણ અથવા 109% જીડીપીના બોરો કરીને પણ એક સારી ઇકોનોમી સસ્ટેન કરી શકાય છે. બ્રાઝિલના જુઓ તો આપણાથી 1-2% વધારે છે, આપણી આસપાસ છે. એટલે આપણા પહેલા 50 દેશોમાં આપણું સ્થાન નથી જે હાઈએસ્ટ દેવાદાર છે એમાં. બીજું, આપણે જે લગભગ 70% એની આસપાસ આપણું જે મેન્ટેન કરીએ છીએ જીડીપીથી આપણા બોરોઈંગનો રેશિયો, એ હું ગણું છું કે અત્યારે વધે તો સ્વાભાવિક છે ને બધા દેશો વધશે. કારણ કે જો અત્યારે નહીં બોરો કરો તો ક્યારે કરશો? કારણ કે અત્યારે જો બોરો નહીં કરીએ તો વિકલ્પ એ છે આપણી પાસે કે ટેક્સ વધારીએ. તો ટેક્સ વધારવાનું બિલકુલ વ્યાજબી નથી, કારણ કે લોકો ઉપર ઓલરેડી આટલો ભાર છે. બીજો છે કે આપણે ડેવલપમેન્ટલ ને બધા ખર્ચા ઘટાડીએ, તો એ અત્યારે કરવા જેવું નથી. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધાના ઉપર ખર્ચો કરીને જ આપણે અત્યારે ઇકોનોમીને બેઠી કરવાની છે. સરકારે પોતે ખર્ચો કરવામાંથી જરાય અત્યારે પાછા પડવાની જરૂર નથી, કારણ કે અત્યારે પાછો પડશે તો કેવી રીતે ચાલશે? પણ સામે સમજવાનું એ છે કે આપણો જે પણ વેસ્ટફુલ એક્સપેન્ડિચર છે એ બિલકુલ બંધ કરવો જોઈએ. સરકાર ચલાવવાનો જે વેસ્ટફુલ એક્સપેન્ડિચર છે એ બિલકુલ બંધ કરવો જોઈએ. જે પણ નોન પ્રોડક્ટિવ એક્સપેન્સીસ છે એ બિલકુલ બંધ કરવો જોઈએ. એટલે આપણે 2 કામ કરવાના છે. એક તો એ કે જે ડેવલપમેન્ટલ કામ છે એ બિલકુલ રોકવાના નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ બિલકુલ રોકવાના નથી. લોકોને જે સહાય કરવાના કામ છે બિલકુલ રોકવાના નથી. કારણ કે આપણે દેવામાં એટલી બધી ગંભીર પરિસ્થિતિમાં નથી. ડરીને અટકી જવાથી ઇકોનોમીનું ફર્ધર સ્લોડાઉન થશે. કારણ કે આપણે ત્યાં મેજર બાયર પણ ગવર્મેન્ટ છે, મેજર એક્ટિવિટી કરનાર પણ સરકાર છે. એટલે સરકાર જો આ બધી બાબતમાં ઢીલી પડશે તો તરત અનએમ્પ્લોયમેન્ટ અને બાકીની પરિસ્થિતિ ઉપરથી વસમી થશે. એટલે અત્યારે આપણે એકદમ સંભાળીને ગાડી ચલાવવાની છે કે આપણે જરાય ધીરા પડવાનું નથી, પણ સામે વેસ્ટફુલ એક્સપેન્ડિચર કરવાનો નથી. આપણે બહુ હાઈએસ્ટ દેવામાં નથી. બીજું, આપણા દેવાની સૌથી સારી વાત એ છે કે આપણું એક્સટર્નલ ડેટ ઓછામાં ઓછું છે. ઇન્ટરનલ ડેટમાં વર્ષ પરિસ્થિતિ શું છે? બધા અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભાઈ ઇન્ટરનલ ડેટથી બહુ ચિંતા ના કરવી. એટલા માટે કે ઇન્ટરનલ ડેટમાં જરૂર પડે તો નોટ છાપીને આપણે રીપે કરી શકીશું.
કારણ કે આપણું બોરોઈંગ કોની પાસે છે ઇન્ટરનલ રેટ વધારે, તો વધારે છે બેંક પાસેથી, ઇન્સ્યોરન્સ કંપની પાસેથી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી. આપણું લગભગ 60-70% ટોટલ દેવું આવાના પાસેથી છે. એટલે આ બધી સંસ્થાઓ સરકારની છે. એટલે સરકાર એક હાથમાંથી લઈને બીજા હાથમાં લોનની વ્યવસ્થા કરે છે અને જો જરૂર પડે તો નોટ છાપી શકે છે. એટલે મારા હિસાબે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું બહુ જ ચિંતા નથી કરતો, પણ હું એટલું માનું છું કે વેસ્ટફુલ એક્સપેન્ડિચર ના થવો જોઈએ. હું માનું છું કે સારી જગ્યાએ જ્યાં એક્સપેન્ડિચર છે ત્યાં ઘટવો ના જોઈએ. ઉપરાંત હું જે બંને મારા મિત્રોએ વાત કરી કે ભાઈ આપણું જે 22-23માં ટાર્ગેટ હતું 60% પહોંચવાનું, એ 5 વર્ષ દૂર જાય. મને તો એમ લાગે છે કે 5 વર્ષ દૂર જવા કરતા પણ 60%ની જગ્યાએ આપણે રિવાઇઝ કરીશું. એટલે IMF અને જુદી જુદી સંસ્થા 60થી 70 થી 75% જીડીપી અને ડેટનો રેશિયો આઈડિયલ હોય એમ માને છે. આપણે અત્યારે 60 આપણી કમિટીએ નક્કી કર્યું છે NK સિંઘવાળી, પણ હું ગણું છું કે 70-75%માં રિવાઇઝ કરે તો પણ નવાઈ નહીં. એટલે ખાલી સમયમાં જ પરિવર્તન નહીં આવે, આપણો રેશિયો પણ કદાચ બદલાશે. પણ હું માનું છું કે આ પરિસ્થિતિમાં જો બોરો નહીં કરીએ, હું મારી ને તમારી પરિસ્થિતિ જેમ ગણું છું કે અત્યારે આપણે પરિસ્થિતિ કે કંપનીએ પરિસ્થિતિ પોતાની જાળવવી હોય તો બોરો કરવું પડશે. અત્યારે આપણે સરકાર પાસેથી પણ જે નાના મધ્યમ યુનિટ બધા જે લોન લે છે એટલા માટે લે છે કે અત્યારે પોતાની જાતને ટકાઈ રાખવાની પરિસ્થિતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે પડી ના જઈએ, ઇકોનોમી પડી ના જાય, એના માટે જે સાહસ ભર્યા પગલાં લેવા છે એ લેવા જ પડશે. ઇન્ડિવિજ્યુઅલે મારે તમારે લેવા પડશે, સરકારે લેવા પડશે, આપણે બધાએ લેવા પડશે. એટલે એ પગલામાંથી ના ડરીએ, ખોટા વેસ્ટફુલ એક્સપેન્ડિચર બિલકુલ ના કરીએ, પણ ડેવલપમેન્ટલ ગતિ, ઇકોનોમીની જીડીપી, સરકારના એક્સપેન્ડિચર એ બધામાં મારા હિસાબે રોકવાનો, દેવાના કારણે ડરવાનો અત્યારે આપણું પરિસ્થિતિ નથી. કારણ કે આપણે એટલા હાઈલી લિવરેજ નથી. તમે 100 રૂપિયા કમાતા હો અને તમે 70-80 રૂપિયાનું દેવું કર્યું હોય, અને એ પણ આવા વિષમ સમયમાં, જે આપણને ઘણીવાર બકુલભાઈ કહે છે કે ભાઈ આ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાનો સૌથી ખરાબમાં ખરાબ પીરિયડ છે. તો હવે ખરાબ પીરિયડમાં આપણે પોતાની જાતને સ્ટીરોઇડ આપીને, આપણી પોતાની જાતને દવા આપીને આપણે એક ટકાઈ લેવાની છે. અને આ વર્ષ 2 વર્ષ જો નીકળી ગયા તો પછી પાછી પરિસ્થિતિ આપણે સંભાળી લેવાની છે. એટલે હું એક કોશિયસ એક્સિલરેશન ઇકોનોમીનું થાય અને એના માટે ડેટ વપરાય તો એનો હિમાયતી છું, અને હું માનું છું કે એનાથી જરાય ડરવાની જરૂર નથી. ધન્યવાદ નયનભાઈ, ખૂબ આશાજનક વાત આપે કહી. નયનભાઈ પાસે જઈશું. નયનભાઈ, 2 મુદ્દા આપની પાસેથી આ ચર્ચાના સમાપનમાં જાણવા છે. એક તો અત્યારે અંદાજપત્રીય ખાત છે એ નિયંત્રિત રાખવા માટે બજારમાંથી લેવાતા દેવા પર સરકાર આધાર રાખી રહી છે. જે માનો છો કે સરકારી દેવું અત્યારે સ્થિરતાના માપદંડોને પણ પાર કરી જાય અને ચિંતા કરવાની જરૂરત ઊભી થાય, અથવા તો પરિસ્થિતિ એવી આવે કે લોકોને સરકારની નાણાં પાછા વાળવા અંગેની ક્ષમતામાં અવિશ્વાસ ઊભો થાય, જે ધીરે ધીરે પણ ક્યાંક ને ક્યાંક હવે એ તણખો દેખાવા માંડ્યો છે બેંકોની બાબતમાં. બેંકોના NPA જે રીતે વધતા જાય છે, નસીબદાર છે આપણે બધા કે સરકારે 2 વર્ષ માટે બેંકોના NPA પાછા ઠેર્યા છે. નહીં તો આ વર્ષે જ બેંકોના NPA 30%ની ઉપર જતા રહ્યા હોત કદાચ, કે 30%ની આજુબાજુ હોત તો પરિસ્થિતિ અત્યંત ખતરનાક હોત. એટલે આ 2 વસ્તુને જોડીને બેંકોના વધતા જતા NPA અને એમની ઘટતી જતી વિશ્વસનીયતા તમારી ડિપોઝિટોની બાબતમાં, અને સરકાર વ્યાજ ઘટાડે કારણ કે એને ઓછો ખર્ચો થાય, તેના કારણે થઈને જે બજારમાં જે દેખાવું જોઈએ તેજી તે નહીં દેખાય, કારણ કે પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ ઘટશે અને સિનિયર સિટીઝન અને બાંધી આવક પર જીવવાવાળો જે વર્ગ છે એની પોતાની માટે પણ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થશે. તો આ બાબતને લક્ષ્યમાં રાખીને આ આંતરિક દેવા સાથે આપને શું કહેવું છે? એક તો જે વ્યાજના ઘટતા જતા દરો છે, હું ગણું છું કે આપણે જે આપણી જાતને એક ઇન્ટરનેશનલ ઇકોનોમી તરીકે લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ એના ભાગરૂપ છે. એટલે જેમ બધા વિદેશોમાં, અમેરિકામાં, બાકીની બધી જગ્યાએ જેમ વ્યાજના દરો 4-5% હોય છે, આપણા સેવિંગ્સના પણ દર 5%ની આસપાસ આવી ગયા છે.
બીજું હવે હું ગણું છું કે જે પરિસ્થિતિ વિદેશોમાં છે અહીંયા પણ આવી જશે કે તમારે કામ તો કરવું જ પડશે. ખાલી કોઈ થાપણો મૂકી છે ને એના વ્યાજથી તમારું ચાલશે એવું નથી. આપણે પરદેશમાં જઈએ છીએ જોઈએ છે કે 75-80 વર્ષે પણ લોકો કામ કરતા હોય છે. એમ પોતાની જાતને સ્વાસ્થ્યપૂર્ણ રાખી અને માણસે ખાલી એફડી ઉપર અને વ્યાજ ઉપર જે ઉભો રહેશે એનું એટલા માટે નહીં ચાલે. કારણ કે હું ગણું છું કે જો 5% અત્યારે આપણે એફડી ઉપર વ્યાજ મળે છે અને ઇન્ફ્લેશનનો રેટ 5% છે, એટલે ખરેખર તમારી રિયલ ઇન્કમ તો ઝીરો થઈ. કારણ કે તમારો જે 100 રૂપિયા હતા એ ઘસાઈ ગયા 5-6% વર્ષમાં, અને પછી તમને 5% જો એનું વ્યાજ મળે તો ખરેખર વ્યાજ તો મળવાનું જ નથી. એટલે એ વાત તો આપણે ભૂલી જ જવાની છે. અને આમાં ખાલી સરકારની આવક નહીં, બધાની આવક ઘટવાની છે. પણ વાત મુખ્ય એ છે કે જે પૈસા આપણે સરકાર લે છે એને સારી રીતે વાપરે એટલે લોકો સુધી એનો ફાયદો કોઈને કોઈ રીતે પહોંચે. એટલે હું ગણું છું મનરેગાના બીજા બધા ડિસએડવાન્ટેજ ઉપરાંત અત્યારે જે આપત્તિ આપણે ત્યાં આવીને ઊભી રહી ગઈ છે, વિપદા આવી ગઈ છે, કોવિડ આપણે ત્યાં છે, તો આપણે અત્યારે અમુક સ્ટેપ્સ લઈને જે આપણે નોર્મલ લાઈફમાં ના કરીએ એ પણ અત્યારે કરવું પડશે. અત્યારે એકવાર દેવું લઈને પણ ઘી પીવું પડશે, સ્ટીરોઇડ લેવી પડશે, જેથી આપણે અત્યારે આપણી પરિસ્થિતિને ટકાવી રાખી શકીએ. એટલે હું ગણું છું કે સરકાર જે ઇન્ટરનલ ડેટ લે એ વાઇઝલી વાપરે. પોતાના જે તમે કહ્યું એમ એમ્પ્લોયમેન્ટમાં ખોટા એમ્પ્લોયમેન્ટ ના કરે. તમારો જો 70% ખર્ચો જો એમ્પ્લોયમેન્ટ પાછળ હોય તો એ કેવી રીતે ચાલશે? સરકારમાં ટાઈમ ટુ ટાઈમ એડિશનલ એમ્પ્લોયમેન્ટ પર બેન છે. એટલે કોઈ પણ સરકારી અધિકારીને ત્યાં જાઓ કે મંત્રીને ત્યાં જાઓ તો 10 માણસો કામ કરતા હોય, ડ્રાઈવર હોય, નોકર હોય, બીજા બધા જે વધારાના લોકો હોય. એક સરકારી ઓફિસમાં એક કામ માટે 25 માણસો હોય, એ તો નહીં જ કરાય. આપણે ગવર્મેન્ટને એફિશિયન્ટલી ચલાવવાનું શીખવું પડશે. આપણે ત્યાં જઈને એક મંત્રીની ગાડી જાય અને જોડે 10 લોકોની ગાડીઓ ચાલતી હોય, સામે ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર કોઈ પોતાના પર્સનલ ગેસ્ટને લેવા જાય તો પોતે એક ગાડી લઈને જઈને પોતાના ગેસ્ટને પિકઅપ કરે, એવા વિડીયો આપણે બધાએ જોયેલા છે. આપણે પણ એવી સરકાર કેમ ના ઊભી કરીએ જે એફિશિયન્ટ હોય, જે થીન અને મીન હોય. જે આપણે ત્યાં કોર્પોરેટ સેક્ટરને હું ને તમે જેમ ઘરમાં ચલાવીએ છીએ કે એક માણસની જરૂર હોય તો આપણે 10 માણસની ફોજ ઊભી નથી કરતા. આપણી ઓફિસમાં જો કામની જરૂરિયાત ના હોય તો આપણે 4-5-10 માણસો નથી કરતા. એમ સરકારે પોતે કોઈ એમ્પ્લોયમેન્ટ બ્યુરો ખોલી અને ગમે તે લોકોને કામ આપવાની જરૂર નથી. ઉપરથી એના કારણે ઇનએફિશિયન્સી વધે છે. એટલે હું ગણું છું કે સરકારે પોતાની જાતને એફિશિયન્ટલી ચલાવવી પડશે. જે પણ બોરો કરીએ છીએ એ પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે, એમ્પ્લોયમેન્ટ માટે, લોકોને જાતના ઇન્કમ સોર્સિસ ઊભા કરવા માટે, લોકો ભૂખ્યા ના રહે એટલે એના માટે અન્ન પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા કરવી પડશે. એ અત્યારે આપણી બધી સંસ્થાઓ કરી રહી છે. સરકારનું તો એ બધાથી ઉપરનું મોટું કામ છે. એટલે સરકારે થોડું દેવું લઈને પણ આ બધું કામ કરે. અત્યારે પરિસ્થિતિ ગંભીર છે ત્યારે કોઈ પણ ખોટા રસ્તે ના જતા રહે પૈસા, એનું ધ્યાન રાખે. પૈસા જે પણ બોરો કરે એમાં બહુ ચિંતા નથી. અમલભાઈ કહે છે કે પેલું એક્સટર્નલ બોરોઈંગ કરવું જોઈએ. મારા હિસાબે અત્યારે એક્સટર્નલ બોરોઈંગ કરવાની આપણી જરૂર નથી, એટલી પરિસ્થિતિ નથી. કારણ કે આપણે કમ્ફર્ટેબલ રિજિયનમાં છીએ. અત્યારે જે પણ જીસેક કે બધું ઓક્શનમાં જાય છે એ બધું તરત સબસ્ક્રાઇબ થઈ જાય છે, કારણ કે સરકારે જ કરવાનું છે. ઇનફેક્ટ આ લોન એવી છે કે ડાબા ગજવામાંથી લઈને આપણે જમણા ગજવામાં મૂકી રહ્યા છીએ. એટલે એ બાબતમાં જ્યાં સુધી આપણી પાસે કેપેસિટી હોય ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. એક્સટર્નલ બોરોઈંગ બહારથી લઈશું તો એના જે પણ આનુષંગિક પ્રશ્નો છે, એના રીપેમેન્ટના પ્રશ્નો છે, એ બધા ઊભા થશે. આપણી પાસે નોટ પ્રિન્ટ કરીને એ રીપે કરવાનો ઓપ્શન નહીં ઊભો રહે. અને આગળ હજુ 2-3 વર્ષમાં જેમ બકુલભાઈ કહે છે એમ પરિસ્થિતિ જો ગંભીર આવે તો આપણે એક્સટર્નલ બોરોઈંગ કર્યા કરતા ઇન્ટરનલ બોરોઈંગનું જે અત્યારે આપણી ઉપર પેલો એક બોજ છે એને કંટ્રોલ કરી પણ જે પ્રોડક્ટિવ ચીજો માટે વાપરી અને એને કરીશું તો મારા ખ્યાલથી આ સમયમાંથી આપણે હેમખેમ નીકળી જઈશું. ધન્યવાદ નરેનભાઈ. મને લાગે છે કે આજની ચર્ચા આપની આશાવાદી નોટ પર આપણે થંભાવીશું. આશા રાખીએ કે આ આફત ટૂંક જીવી નીવડે. આફત છે એમાં કોઈ શંકા નથી. તમે ત્રણેય નિષ્ણાતોને સાંભળ્યા હશે. દેશનું આંતરિક દેવું વધતું જાય છે. સરકારે આ કરવું પડે, તે કરવું પડે, પેલું કરવું પડે, એવા અનેક વસ્તુઓ કરવાની છે. સરકારો જે આવતી જાય છે તે સરકારો આ બાબતો ગંભીરતાથી સમજીને કરી શકશે કે કેમ, એના ઉપર આ આખી વાતનો ભાર રહેવાનો છે. અને આખી વાતનો આધાર અને આઉટકમ જેને કહેવાય, એમાંથી પરિણામ જે આવવાનું છે તે પણ એના પર રહેવાનું છે. આપણે આશા રાખીએ કે
સરકારો આટલી જ ચુસ્ત દુરસ્ત રહીને આ પરિસ્થિતિ સામે સબળતાથી કામ લે. એના સલાહકારો જેમ વી.કે. કૃષ્ણમૂર્તિએ હમણાં બિલકુલ બેજવાબદાર વિધાન કર્યું હતું એવા વિધાનો ન કરે. નાણામંત્રી પણ એક્ટ ઓફ ગોડ કે એ નહીં ચાલે. પ્રશ્ન છે, તમે પ્રશ્નનો સ્વીકાર કરશો તો એનો ઉત્તર મળશે. તમે પ્રશ્નનો સ્વીકાર જ ના કરો તો આ તો ભગવાને મોકલી છે મંદી, તો પછી આપણે ભગવાન રામ ભરોસે બેસી જ રહીશું, તો એમાંથી આ મંદીમાંથી બહાર નહીં અવાય. આ વિષય ચક્રમાં હજુ આપણે બહાર આવી શકીએ એમ છે એવું આ ત્રણેય નિષ્ણાતોએ આપણને સમજાવ્યું છે. પણ એના કેટલાક શરતો છે અને પહેલી શરત એ છે કે સરકાર આ વાત સ્વીકારે અને અસરકારક રીતે એની સામે લડવા માટેનું પોતે સજ્જ થઈને મેદાનમાં આવી અને અગુવારી કરે. આશા રાખીએ એ થશે અને એ આપણી હકારાત્મક વાત પર આજની ચર્ચા આપણે દર્શક મિત્રો સમાપન કરીશું. મળીશું આવતીકાલે ફરી એક વધુ વિષય સાથે, ફરી એક નિષ્ણાતોની પેનલ સાથે. ત્યાં સુધી આપણા ત્રણેય નિષ્ણાતો પ્રોફેસર બકુલભાઈ, પ્રોફેસર અમલભાઈ અને ડૉક્ટર નયનભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર.